આજે આપણે વિદ્યાર્થી મિત્રો તો એની અંદર 3 પ્રશ્નો આપણે જોયા કે જે 5 ગુણની અંદર પૂછાય. કયા કયા હતા? ગરીબીના કારણો, બરોબર છે, ગરીબીના નિર્દેશકો અને ગરીબી ઘટાડવાના ઉપાયો, બરોબર ને. એના મુદ્દા બધા વ્યવસ્થિત રીતે કરવા અને 5 માર્કના દરેક પ્રશ્ન આપણે લખાયો વ્યવસ્થિત રીતે. એટલે હવે એની અંદર કોઈને પ્રશ્ન હોય તો આપણે પરીક્ષા જ્યારે લઈએ તો ત્યારે આપણે જાણ ના કરવી, કારણ કે પ્રશ્ન હોય તો હજુ પણ આજે મારામાં વોટ્સએપ નંબર તમારા બધા પાસે છે, બરોબર છે, મોકલી દેવાનું લખીને કે સાહેબ આ પ્રશ્ન છે. તો આજે આપણે ચેપ્ટર નંબર 4 આપણે શરૂઆત કરીએ કે બેન્કિંગ અને નાણાકીય નીતિ જે છે તો એની અંદર આજે આપણે ભણશું. તો બેન્કિંગ અને નાણાકીય નીતિની અંદર આપણો આજનો પહેલો જ પ્રશ્ન આપણે જોઈએ કે બેંકનો ઉદ્ભવ અને અર્થ આપણે જોવાનો રહેશે. તો બેંકનો ઉદ્ભવ કેવી રીતે થાય છે, બરોબર છે, તો એના વિશે આપણે આજે અભ્યાસ કરશું. તો કે આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ આપણે જો કે બેંકની આપણે બચતો થઈ, ખેડૂત ખેતી કરે, બરોબર, વેપારી છે વેપાર કરે, એવી રીતે બધા અલગ અલગ રીતે ધંધો કરતા હોય. અને ધંધો કરે એટલે થોડા થોડા રૂપિયા શું થયું એમને બચત કરતા હતા. ને બચત કરે તે બચત સાચવવા ક્યાં મૂકતા હોય તો કે બેંકની અંદર મૂકતા હોય છે. અને બેંકની અંદર બચતો મૂકે એટલે એમને કોઈ ટેન્શન ના રહે, કારણ કે એમની બચતો જે છે એ બેંકની અંદર વ્યવસ્થિત રીતે સચવાતી હોય છે. અને બેંકની અંદર તમે રૂપિયા જે જમા કરો છો એને આપણે થાપણ તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? થાપણ. એટલે અગાઉથી મેં તમને શા માટે કીધું કે આ પાઠની અંદર આપણે થાપણ શબ્દ જ આવશે તમારે ગમે ત્યાં. એટલે તમને અત્યારથી કીધું કે તમે જે રૂપિયા બેંકની અંદર ભરો છો તો એને આપણે થાપણ જ કહેવાય, બરોબર છે. અથવા નાણાં ઉપાડો છો જે રૂપિયા તો એને તમે થાપણ ઉપાડી કહેવાય. તો આ થાપણ શબ્દનો પણ આપણે ચર્ચા કરવાની છે. તો આના પરથી આજે આપણે પાઠની શરૂઆત કરીએ કે બેંકનો આપણે ઉદ્ભવ કેવી રીતે થયો છે તો એની આપણે ચર્ચા આજે કરશું. તો એની અંદર આપણે જોતા જઈએ તો આપણે અંગ્રેજી શબ્દ છે બેંક જે છે ને તે કેવો શબ્દ છે? આપણો અંગ્રેજી શબ્દ છે. તો એ બધાને આપણે ખ્યાલ છે. તો એનો અર્થ શું થાય, બરાબર છે, કે અંગ્રેજીમાં બેંકનો અર્થ શું થાય તો એનો આપણે ચર્ચા કરીએ. તો એનો અર્થ થાય આપણે જથ્થો અથવા સમૂહ થાય. શું થાય? એક જથ્થો. જથ્થો એટલે આપણે ખબર છે કે કુલ ઉત્પાદન થયું તો એને આપણે જથ્થો કહેવાય. તો એવી રીતના જ આપણે બેંકનો અર્થ એક જથ્થો થાય એટલે કે એની અંદર નાણું હોય ટોટલ, આપણે એવું સમજીએ, બરોબર છે. તો બેંક અંગ્રેજીમાં બેંકનો અર્થ આપણે લેવાનો કે અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ તો શું થશે તો આપણે અહીંયા જ ખ્યાલ એવો જોઈએ તો કે જથ્થો કે સમૂહ થાય. શું થાય? જથ્થો કે સમૂહ. અંગ્રેજીની અંદર વાત કરી, બરોબર છે. તો એવી રીતે જ આપણે સંસ્કૃતની અંદર પણ, તો સંસ્કૃતમાં બેંકને મળતો શબ્દ ભાંડ છે. શું છે? ભાંડ, બરોબર છે. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે સંસ્કૃતમાં બેંકને મળતો શબ્દ ભાંડ છે, જેનો અર્થ, બરોબર છે. તો સંસ્કૃતની અંદર કે તો કે બેંકને મળતો શબ્દ શું આવે તો કે ભાંડ આવે, જેનો અર્થ આપણે શું થાય છે કે મૂડીનો જથ્થો થાય છે. જેનો અર્થ મૂડીનો જથ્થો થાય છે, બરોબર છે. તો આપણે એ પણ વસ્તુનો ખ્યાલ આવી ગયો કે સંસ્કૃતની અંદર બેંકને લગતો શબ્દ કયો છે? ભાંડ છે. અને જેનો અર્થ શું થાય છે તો કે મૂડીના જથ્થા તરીકે એનો અર્થ આપણે થતો હોય છે. અને એના પરથી જ એક શબ્દ આપણે ઉતરી આવ્યો છે જે ભંડોળ. તો આપણે કોને તમારી પાસે કેટલું નાણાં ભંડોળ છે એકાઉન્ટની અંદર શબ્દ વપરાતો હોય છે, બરોબર છે. તો એને આપણે ભંડોળ તરીકે ઓળખાય જે મૂડીનો જથ્થો, બરોબર. તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો કે આ શબ્દ પરથી કયો શબ્દ ઉતરી આવ્યો કે ભંડોળ શબ્દ ઉતરી આવ્યો છે. તો એ પણ આપને ખ્યાલ હોવો જોઈએ, બરોબર છે, કે કયા શબ્દ પરથી ભંડોળ શબ્દ ઉતરી આવ્યો તો કે મૂડીના જથ્થા પરથી. અને મૂડીનો જથ્થો એટલે કેના ઉપરથી, શેનો અર્થ છે કે આપણે ભાંડ, સંસ્કૃતમાં એને ભાંડ કહેવાય, બરોબર. બેંકને આપણે શું કહેવાય સંસ્કૃતમાં? ભાંડ કહીએ. એને આપણે અર્થ શું થાય ગુજરાતીની અંદર કરીએ તો કે મૂડીનો જથ્થો થાય. અને મૂડીના જથ્થા ઉપરથી જ આપણે એક શબ્દ ઉતરી આવ્યો તે ભંડોળ છે, બરોબર. આગળ જોઈએ તો કે અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો
બેંકા અને બેંક્યુ પરથી ઉતરી આવ્યો છે. બરાબર. અંગ્રેજી શબ્દ આપણે બેંક છે એ ફ્રાન્સ અને ઇટાલીના જે શબ્દો બેંકા અને બેંક્યુ એના બંને શબ્દો ભેગા મળી અને એક નવો શબ્દનો ઉદ્ભવ થયો જે છે આપણું બેંક. બરોબર. તો અહીંયા આપણે ચર્ચા કરશું કે અંગ્રેજી શબ્દ બેંક એ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો. બરોબર. તો આપણે જોઈએ તો કયા હતા કે બેંકા, ફ્રાન્સનો શબ્દ બેંકા અને ઇટાલીનો શબ્દ બેંક્યુ. આ બેંક્યુ પરથી આપણે બેંક શબ્દ ઉતરી આવ્યો છે. બરોબર. તો આપણે હવે ખ્યાલ આવી જાય કે અંગ્રેજીમાં બેંક શબ્દ એ ફ્રાન્સ અને ઇટાલીના કયા બે શબ્દો તો કે બેંકા અને બેંક્યુ પરથી આ શબ્દ ઉતરી આવેલો છે. હવે આગળ આપણે જોતા જઈએ તો એવી રીતે શું થયું કે બેંક શબ્દનો ઉદ્ભવ થઈ ગયો. બરોબર. બેંક શબ્દનો ઉદ્ભવ થયો, શબ્દનો વાત થઈ, આપણે હજુ શબ્દની ચર્ચા કરીએ છીએ. હજુ બેંકની વ્યવસ્થા શું થઈ એની હજુ ચર્ચામાં આપણે ઉતરા જ નહીં. હવે આપણે એની અંદર જઈએ તો કે યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો ધરતી પાટલી પર નાણાંની લેવડ દેવડ કરતા હતા અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી પણ કરતા હતા. ક્યાં કે યુરોપની અંદર. કોણ? સરાફી જે પેઢીઓ હશે તે. તો આપણે કોમર્સની અંદર ભણાવીએ એટલે કે 11 કોમર્સમાં કે 12 કોમર્સમાં આપણે સરાફો શબ્દ સાંભળો જોઈએ. બરોબર. તો એની આપણે ચર્ચા કરીએ તો કે યુરોપની અંદર યુરોપમાં પ્રાચીન સમયમાં કોણ? સરાફો ધરતી પાટલી પર. બરાબર. ધરતી પાટલી પર નાણાંની લેવડ દેવડ કરતા હતા. નાણાંની લેવડ દેવડ કરતા અને નાણાંની ફેરબદલી કરતા હતા. નાણાંની ફેરબદલી કરતા હતા. બરોબર. કોણ? કે સરાફો હતા જે ધરતી પાટલી પર. અને પાટલીને આપણે અંગ્રેજીની અંદર શું કહેવાય? બેન્ચ કહેવાય. તમને બધાને ખ્યાલ હોવો જોઈએ. બરોબર. અંગ્રેજીની અંદર પાટલીને આપણે શું કહીએ? બેન્ચ કહેવામાં આવતી હોય છે. અને જેવી રીતે જ આપણે જુદા જુદા પ્રદેશો વચ્ચે શું કર્યું કે નાણાંની ફેરબદલી થતી હોય એટલે કે નાણાંની ફેરબદલી પણ કરતા હતા. અને આમ બેંક શબ્દ અંગ્રેજીની અંદર ઉપયોગ થવા લાગ્યો. અને આમ બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો. બરોબર. એટલે કે આવી રીતે આપણે અંગ્રેજીની અંદર બેંક શબ્દનો આપણે ઉપયોગ થયો. બરોબર. તો પહેલા જ આપણે શું અંગ્રેજીમાં બેંક શબ્દનો ઉપયોગ કેવી રીતે થયો કે ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બેંકા અને બેંક્યુ ભેગા મળી એટલે બેંક શબ્દ ઉતરી આવ્યો. બરોબર. અને યુરોપની અંદર પ્રાચીન સમયમાં જે સરાફો એ ધરતી પાટલી પર નાણાંની લેવડ દેવડ કરતા હતા અને જુદા જુદા પ્રદેશો વચ્ચે નાણાંની ફેરબદલી કરતા હતા. અને જેના લીધે જ શું થયું તો કે બેંક શબ્દ અંગ્રેજીની અંદર ઉદ્ભવાયો. આમ પાટલી પર નાણાંની જથ્થાની ફેરબદલી થતી હતી. રેજો એક વાક્ય આપણે રહી ગયું છે થોડું, સોરી. આમ પાટલી પર નાણાંની અથવા નાણાંના જથ્થાની ફેરબદલી થતી હતી તે. અને આમ બેંકનો અંગ્રેજી શબ્દ ઉદ્ભવ થયો. બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો. તો આપણે અંગ્રેજીની અંદર બેંક શબ્દ કેવી રીતે ઉપયોગ થાય તેની ચર્ચા કરી. હવે આગળ જોઈશું. તો આગળ હવે આપણે જોઈએ તો અહીંયા બેંકનો શબ્દ ઉતરી આવ્યો. હવે સૌ બેંક પ્રથમ વિશ્વની અંદર ક્યારે સ્થપાણી હશે? બરાબર. તો હવે એને આપણે વિશે ચર્ચા કરવાની રહેશે.
તો વિશ્વમાં સૌ પ્રથમ પહેલી બેંક 1401 ની અંદર, કઈ સાલમાં? 1401 ની અંદર સ્પેન નામના દેશની અંદર પહેલી બેંક સ્થપાણી. બરોબર છે? વિશ્વમાં સૌ પ્રથમ પહેલી બેંક સ્પેન નામના દેશમાં 1401 ની અંદર. ની બેંકનું નામ શું હતું? તો કે બેંક ઓફ બાર્સોલિના એ બેંકનું નામ હતું. બરોબર છે? તો કે પહેલી જ બેંક આપણે વિશ્વની અંદર જે સ્થપાણી એ બેંકનું નામ બેંક ઓફ બાર્સોલિના હતું. બરોબર છે? ક્યારે? 1401 ની અંદર. કયા દેશમાં? તો કે સ્પેનની અંદર. તો હવે આપણે એ ખ્યાલ હોવો જોઈએ. તો એ મુદ્દો આપણે લઈએ કે વિશ્વમાં સૌ પ્રથમ બેંક, વિશ્વમાં સૌ પ્રથમ બેંક તરીકે સ્પેનની અંદર, બરોબર કે સ્પેનમાં 1401 માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સોલિના. ગણાય છે. તો આપણે અહીં વિશ્વની પહેલી બેંક વિશે પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. બરોબર છે? કયો દેશ? તો કે અહીં આપણે જોઈએ, અંડરલાઈન કરીએ, સ્પેન. કઈ સાલમાં? કે 1401 માં. એટલે બેંક ઓફ બાર્સોલિના આપણે આવતી હોય છે. તો એ આ વિશ્વની આપણી પહેલી બેંક હતી જે સ્થપાણી હતી. હવે આગળ જોઈએ તો બેંક સ્થપાણીને જેના લીધે શું થયું? કે નાણું ચલણ તરીકે સ્વીકૃત પામ્યું. જેના લીધે શું થયું? નાણું ચલણ તરીકે સ્વીકૃત પામ્યું. નાણું ચલણ તરીકે સ્વીકૃત પામ્યું. એટલે કે નાણાંનો આપણે ચલણ તરીકે ઉપયોગ કરતા થયા. હવે નાણાંનો ચલણ તરીકે ઉપયોગ કરતા થયા એટલે એના ઘણા બધા કાર્યો આવ્યા. બરોબર છે? તો કયા કયા એ કાર્યો આવ્યા? તો એ કાર્યો પણ આપણે જોઈએ. ચલણ તરીકે ઉપયોગ થયો ને એટલે નાણાંના કાર્ય આવ્યા. તો એની અંદર શું આવ્યું? પેલું જ કાર્ય કે નાણાંના માધ્યમની ફેરબદલી માટે જોઈએ આપણે તો કે વિનિમયના માધ્યમમાં. બરોબર? તો નાણાંનું કાર્ય કયું આવ્યું? તો કે વિનિમયના માધ્યમમાં. વિનિમયના માધ્યમ એટલે કે લેવડ દેવડની અંદર. બરોબર? ત્યારબાદ મૂલ્યના માપદંડ તરીકે, એટલે કે આપણે 5 રૂપિયા 10 રૂપિયા વસ્તુનું માપ, બરોબર, 10 ટકા તો એનો 10 રૂપિયા ભાવ, તો એ શેના આધારે નક્કી થાય? તો કે મૂલ્યના માપદંડ આધારે નક્કી થાય. તો મૂલ્યના માપદંડ માટે ત્યારબાદ મૂલ્યના સંગ્રહ તરીકે, અને ત્યારબાદ કોઈ આપણે ચૂકવણી, એટલે કોઈને રૂપિયા આપણે ચૂકવવાના છે અથવા કોઈ આપણે ચૂકવવામાં આપણે વિલંબ થાય, બરોબર, તો એ ચૂકવણી માટે પણ શું થાય? તો કે નાણુંનું કાર્ય થતું હોય છે. ભવિષ્યમાં સોદાઓની ચૂકવણી માટે ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે સ્વીકૃત બન્યું. તો આ એટલા કાર્યો થયા. આનું ચલણ તરીકે આવ્યું એટલે આવા વિવિધ કાર્યો એની અંદર જોવા મળ્યા. બરોબર? આપણે જોયું કે મૂલ્યના સંગ્રહ તરીકે, વિનિમયના માધ્યમ તરીકે, માપદંડ તરીકે, અથવા કોઈને આપણે રૂપિયા ચૂકવવાના હોય, સમય તમે આપ્યો છે તો એ સમયે આપણે રૂપિયા ચૂકવવા માટેનું પણ સાધન એક બન્યું હતું. તો આ તો આપણો બેંકનો ઉદ્ભવ. હવે બેંકનો ઉદ્ભવ આપણે જોયો. હવે આગળ આપણે બેંકનો અર્થ જોઈશું અથવા બેંકની વ્યાખ્યા જોઈએ. હવે બેંકનો અર્થ આપણો બીજો આપણે પ્રશ્ન આવશે. તો એની અંદર આપણે એની વ્યાખ્યા જોતા જઈએ તો પહેલી જ વ્યાખ્યા આપણે એ યાદ રાખવાની કે બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. કેને બેંક કહેવાય? તો કે બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે શું? એને આપણે કહીએ બેંક કહે છે. બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે જ બેંક. તો આ એનો આપણે 1 માર્ક્સની અંદર તમારે વ્યાખ્યા પૂછાય તો આ વ્યાખ્યા પણ તમે લખી શકો છો કે બેન્કિંગની સેવા આપતી સંસ્થા જે છે તેને આપણે બેંક કહેવામાં આવે છે.
હવે જો આપણે એનો બીજો અર્થ આપણે જોવો હોય તો જોઈ શકીએ. તો બીજો અર્થ આપણે શું છે કે થાપણો સ્વીકારતી, થાપણો સ્વીકારે એટલે તમે રૂપિયા ભરો હોય સ્વીકારે, અને ધિરાણ કરતી એટલે તમારે પૈસાની જરૂર હોય તો લોન તરીકે તમને પૈસા પણ આપે છે, બરોબર. ધિરાણ કરતી નાણાકીય સંસ્થા એટલે પણ શું થાય, બેંક કહેવામાં આવે છે. તો આગળનો આપણે એ બીજો અર્થ લેશું કે થાપણો સ્વીકારતી અને ધિરાણ કરતી નાણાકીય સંસ્થા એટલે બેંક. તો આ બીજો અર્થ આપણે થઈ ગયો બેંકની વ્યાખ્યા, બરોબર. અથવા તમને આ અર્થ યાદ રહે એ પણ તમે લખી શકો છો, અથવા હજુ પણ તમારે ત્રીજો અર્થ લખવો હોય બેંકનો તો પણ તમે લખી શકો છો. તો ત્રીજો અર્થ શું આવે કે મંગાવવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી જે બચતો એકત્રિત કરતી સંસ્થા છે, એટલે કે જે બચતો એકત્રિત કરતી સંસ્થા હશે તેને પણ આપણે શું કહેવાય, બેંક કહેવામાં આવતી હોય છે. તો બરોબર. તો આપણે એ અર્થ પણ લઈ શકીએ છીએ કે મંગાવવામાં આવે ત્યારે, માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે આપણે શું કરશે, ધિરાણ કરે, બરાબર. ધિરાણ કરવાના હેતુથી બચતો એની એકત્રિત કરતી સંસ્થા, એટલે કે એની બચતો શું કરશે, હવે એકત્રિત કરતી જે સંસ્થા છે તો એને પણ આપણે શું કહીએ છીએ કે બેંક કહીએ છીએ. તો આપણે ત્રણ અર્થ થાય આપણે બેંકના જોયા. ત્રણમાંથી તમને જે મજા આવે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય ત્યારે આપણે એનો દાખલો આપણે એટલે શું એનો અર્થ આપણે લખવાનો રહેતો હોય છે. તો આ આપણો બેંકનો ઉદ્ભવ અને અર્થ પૂરો થાય છે. તો બેંકોનું વર્ગીકરણ હવે આપણે જોવાનું રહેશે. તો જેની અંદર આપણે જોઈ શકો છો કે બેંકોનું વર્ગીકરણ આપણે બે ભાગની અંદર કરવામાં આવે છે અથવા બે પ્રકારે કરવામાં આવે છે, બરાબર. કે બેંકોનું વર્ગીકરણ કેટલા ભાગની અંદર કરવામાં આવશે, બે ભાગની અંદર કરવામાં આવે છે. તો બેંકોનું વર્ગીકરણ બે ભાગની અંદર કરવામાં આવે છે. એક આપણે આવશે વાણિજ્ય બેંકો, જેને આપણે વેપારી બેંકો તરીકે ઓળખીએ છીએ, અને બીજી આપણી આવશે મધ્યસ્થ બેંક. તો જે આપણા દેશની અંદર મધ્યસ્થ બેંક કઈ છે નામ ખ્યાલ છે કોઈને? આપણા દેશની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે આપણા દેશની મધ્યસ્થ બેંક છે, બરોબર. તો આપણા બે બેંકો વિશે આપણે શું થાય કે બેંકોનું વર્ગીકરણ બે ભાગની અંદર કરવામાં આવે છે. નંબર એક આપણે વાણિજ્ય બેંકો તો પણ ચાલે અને વેપારી બેંકો ને તો પણ ચાલે, એટલે કે વાણિજ્ય અથવા વેપારી બેંકો. અને બીજું આપણે આવશે મધ્યસ્થ બેંક. તો આ બે બેંકોના આપણે ભાગની અંદર વર્ગીકરણ કરવામાં આવતું હોય છે, બરોબર. તો એની અંદર હવે આપણે જોઈશું કે વેપારી બેંકો કોને કહેવાય. તો એનો પહેલો પ્રકાર આપણે આજે સમજીએ, બરોબર, કે બેંકોનું વર્ગીકરણની અંદર. તો એની અંદર જોતા જઈએ કે વેપારી બેંકો કોને કહેવાય. તો એનો આપણે અર્થ આપેલો આપણા પાઠ્યપુસ્તકની અંદર તમે જોજો કે 1949ના બેન્કિંગ કંપની ધારા મુજબનો એને અર્થ આપ્યો છે કે દેશમાં રોકાણો વધારવા પ્રજાની થાપણો સ્વીકારવી. દેશની અંદર છે બેંકની અંદર રોકાણો વધારવો હોય તો શેના આધારે વધે, તો કે પ્રજાની થાપણો સ્વીકારવાની, બરાબર. તમે બધા રૂપિયા બેંકની અંદર ભરો તો જ બેંકની અંદર સિલક વધવાની છે, એટલે પ્રજાની થાપણો સ્વીકારી જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પણ પાછી પણ મળતી હોય છે, અને એ ગ્રાહકને જ્યારે પણ જરૂર પડે ત્યારે પાછી પણ આપતા હોય છે. તો એનો ઉપાડ શેના આધારે થઈ શકે, તો જો તમારે પૈસા ઉપાડવા હોય એ રીતે તો તમારી પાસે ચેક હોય તો પણ તમે ઉપાડ કરી શકો છો, અથવા ડ્રાફ્ટ દ્વારા પણ ઉપાડ કરી શકો છો, પે ઓર્ડર દ્વારા પણ ઉપાડ કરી શકો છો, બરોબર. તો આવી રીતે તમે વગેરે દ્વારા એ રૂપિયાનો ઉપાડ પણ તમે કરી શકતા હોય છો. તો આ વેપારી બેંકનો આપણે અર્થ હતો, બરોબર, કે પ્રજાની જ્યારે બેંકની અંદર થાપણો વધારવા શું કરશે, પ્રજા પાસે થાપણો સ્વીકારતી હોય છે, અને જ્યારે પ્રજાને જરૂર હોય ત્યારે પાછી પણ આપતી હોય છે, બરોબર. એટલે કે ઉપાડ થઈ શકે છે. ઉપાડ કેટલી વખત શેના દ્વારા થાય, ચેક, ડ્રાફ્ટ અને છેલ્લે આપણે પે ઓર્ડર દ્વારા ઉપાડ થતો હોય છે. તો એનો અર્થથી આપણે શરૂઆત કરીએ તો એનો પહેલો પ્રકાર આજે જોઈએ તો કે વેપારી બેંકો. આપણે એ કરીને લઈએ.
એનો અર્થ આપણે જોવાનો રહેશે કે ભારતમાં 1949ના બેન્કિંગ કંપની ધારા મુજબ બેન્કિંગ કંપની ધારા મુજબ તો એ મુજબનો આપણે અર્થ લેશું એનો. તો એનો અર્થ લઈએ આપણે તો કે દેશમાં રોકાણો વધારવા પ્રજાની થાપણો સ્વીકારવી જે ગ્રાહકને જરૂર પડે જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે તો તેને આપણે શું કહેવાય? વેપારી બેંકો કહેવામાં આવતા હોય છે. બરોબર. અને વેપારી બેંકની અંદર જેમાં જે આપણે ચેક, બરોબર, પછી ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા નાણાં ઉપાડી શકાય છે. તો આપને ખ્યાલ હોવો જોઈએ કે વેપારી બેંકોની અંદર આપણે જોઈએ તો શેના દ્વારા નાણાં ઉપાડી શકાય છે. તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે ચેક, ડ્રાફ્ટ અને પે ઓર્ડર. બરોબર. એટલે કે આવી વ્યવસ્થા પણ એની અંદર હોય છે કે એના દ્વારા પણ તમે નાણાં ઉપાડી શકો. એટીએમની તો ખરું જ, આ વધારાની સેવા તમને એની અંદર મળતી હોય છે. ઘણા બધા કિસ્સા આપણે ઉપાડ ચિઠ્ઠી દ્વારા ના ઉપાડી શકીએ, એના દ્વારા પણ ઉપાડી શકો છો. હવે તમને એનો અર્થ ખાસ યાદ હોવો જોઈએ કે વેપારી બેંક કોને કહેવાય કે દેશમાં રોકાણ વધારવા. એટલે રોકાણો વધારવો હોય તો શું કરવું પડે કે પ્રજાની થાપણો સ્વીકારવી પડે છે. એટલે પ્રજા પાસેથી થાપણો સ્વીકારશે. જે પ્રજા આપણે લોકો પૈસા બેંકની અંદર જમા કરી છે ને તે થાપણો સ્વીકારશે અને જ્યારે જરૂર હોય ત્યારે એમને પાછા પણ મળતા હોય છે. તો એવી જે વ્યવસ્થા હોય ને એવી બેંકને આપણે શું કહીએ છીએ? વેપારી બેંકો કહેતા હોઈએ છીએ. અને વેપારી બેંક એક ધંધાદારી એકમ છે. ધંધા માટે જે બેંક ખોલવામાં આવેલી હોય છે અને એનો મુખ્ય હેતુ પણ શેનો હોય છે? તો નફાનો હોય છે. તો એ વસ્તુ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે વેપારી બેંક ધંધાદારી એકમ છે. એટલે કે ધંધા માટે ચાલુ કરવામાં આવતી હોય છે. ધંધાદારી એકમ છે. અને એનો મુખ્ય હેતુ શું હોય? તો એનો મુખ્ય હેતુ નફો કમાવાનો છે. બરોબર. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે વેપારી બેંક છે એક ધંધાદારી એકમ જ છે. આપણે ખેતી કરો તો આપણો ધંધાદારી એકમ આપણો ખેતી થયો. બરોબર. તો એવી રીતે બેંક પણ શું એક વેપારી બેંક તો કે ધંધાદારી એકમ છે. એનો મુખ્ય હેતુ પણ શેનો હોય કે નફો કમાવાનો એનો મુખ્ય હેતુ હોય છે. એવી રીતે આપણે આગળ જોતા જઈએ કે પ્રજા પોતાની બચતો આવી બેંકની અંદર જમા કરાવે છે. એટલે લોકો શું કરશે કે એમની પાસે થોડી બચતો જે વધી હોય એ ક્યાં જમા કરાવશે? તો કે વેપારી બેંકો હોય એની અંદર જમા કરાવતા હોય છે. અને જેને આપણે બેંક થાપણ સ્વરૂપે સાચવે છે અને એ રૂપિયા જે છે તમે જમા કરાવો છો એ બેંક શું કરશે? ને થાપણ સ્વરૂપે સાચવે છે. અને થાપણો બેંક અન્ય કાર્યમાં રોકે છે. અને એ થાપણો શું કરશે? બેંક સાચવે છે અને બેંક એ થાપણો અન્ય કાર્યોની અંદર રોકતી હોય છે. બરોબર. તો કેવા કાર્યોની અંદર રોકશે એ આપણે જોઈએ. તો એ બેંક છે એ સરકારી જામીનગીરીઓ ખરીદશે. એટલે તમારી થાપણો રૂપિયા જે મળ્યા હોય ને એના પરથી શું કરશે? સરકારી જામીનગીરીઓ ખરીદે અથવા લોકોને રૂપિયાની જરૂર હોય તો તેવા લોકોને ધિરાણ તરીકે લોન આપશે. બરોબર. એટલે કે રોકાણ કરે ત્યારે બેંકને શું મળે? નફો કે આવક મળે છે. હવે જો આ રીતના સરકારી જામીનગીરીઓ ના ખરીદીએ, લોકોને ધિરાણ ના આપે તો શું થાય? એમને કોઈ આવક મળવાની છે બેંકને, વેપારી બેંકને નથી મળવાની. જો કોઈકને ધિરાણ કરે, સરકારી જામીનગીરીઓ ખરીદે અથવા ગમે તે જગ્યાએ રોકાણ કરે તો એમાંથી શું મળે? એને આવક મળતી હોય છે. અને આવક મળશે એટલે શું થશે? એનો જે નફો હોય એ નફો એનો મળી રહેતો હોય છે. એટલે એનો મુખ્ય હેતુ જ શેનો હોય કે નફાનો હોય છે. અને ધિરાણ કરે છે જેના બદલામાં વ્યાજ વસૂલ કરી અને કમાણી કરે છે. હવે તમને બેંક લોન તરીકે ધિરાણ આપે તો એના બદલામાં તમારી પાસે શું લેશે? વ્યાજ વસૂલ કરતી હોય છે. બરોબર. અને વ્યાજ વસૂલ કરી અને આવક મેળવતી હોય છે. આગળ જોઈએ તો કે બેંક પ્રજાના પૈસા આર્થિક પ્રવૃત્તિઓમાં પણ વાપરે છે. અને તમારા જે રૂપિયા હોય એની આર્થિક પ્રવૃત્તિઓ કોઈ અન્ય હોય
તો એની અંદર પણ વાપરતી હોય છે, બરોબર. અને તમને પણ તેમ થાપણો જે મૂકો છો તેના બદલામાં તમને બેંક વ્યાજ ચૂકવતી હોય છે, બરોબર. આજે તમે બેંકની અંદર રૂપિયા જમા કર્યા તો એના બદલામાં તમને બેંક પણ તમને પણ વ્યાજ ચૂકવે છે. અને થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે તેના કરતાં ધિરાણ પર ઊંચા વ્યાજનો દર વસૂલ કરી અને નફો કમાય છે. આ તમે બેંકની અંદર પૈસા જમા કરો હો તો એની અંદર તમને વ્યાજ આપે છે, પણ એના કરતાં બેંક તમને લોન અને ધિરાણ આપે છે તો એની અંદર વ્યાજનો દર કેવો હોય? ઊંચો હોય છે, એટલે વધારે વ્યાજનો દર લેતો હોય છે, બરોબર. તો એ વ્યાજનો દર પણ એનો ઊંચો આપણે જોવા મળતો હોય છે. અને બેંકો નાણાંની હેરફેર કરી અને નફાઓ કમાવા માટે ધંધો કરે છે. અને આવી રીતે બેંક શું કરશે કે નાણાંની હેરફેર કરશે, તમારી પાસેથી નાણાં લેશે, પછી બીજા લોકોને જરૂર હોય એને આપશે, બરોબર. અથવા અન્ય જામીનગીરીમાં રોકાણ કરશે, એટલે નાણાંની હેરફેર કરશે. અને તેથી જ તેમને વેપારી બેંક કહે છે. અને તેથી જ આપણે એને શું કહેવાય? વેપારી બેંક કહેવામાં આવતો હોય છે, બરોબર. કે જે બેંક નાણાંની હેરફેર કરે છે તો તેને આપણે કેવી બેંક તરીકે ઓળખીએ? કે વેપારી બેંક તરીકે ઓળખીએ. તો આ વસ્તુ તમારે વેપારી બેંકની અંદરથી યાદ રાખવાનું રહેતું હોય છે.